મિત્રો આદિ કૈલાસ યાત્રાના ભાગ એકમાં આપણે જોયું કે અમે કાઠગોદામથી નીકળીને જાગેશ્વર ધામ મંદિરના દર્શન કરીને ધન્ય થઈ ગયા અને ત્યાંથી અમે નીકળી ગયા ધારચુલા રોડ બાજુ. તો ચાલો મિત્રો મળીએ ભાગ 2માં. મિત્રો રૂમ મળી ગયો છે મસ્તીનો. આ રીતનો રૂમ છે. મેઇન વસ્તુ તો અહીંથી ખાલી દરવાજો ખુલ્લો જ છે, આમ સામે નજારો જો. રૂમ ખોઈલા ભેગું જમાવટ થઈ જાય. દુકાને કોઈ ગણતરી નહોતી, પણ અહીંયા ચા નાસ્તો કરવા ઉભા રહ્યા એ ભેગું એમ થઈ ગયું કે ભાઈ રોકાઈ જાય. જમવા બમવાનું કહેવાય ગયું, ગરમા ગરમ બનાવશે. અને આવો સરસ રૂમ છે અને હાઈવે ટચ. આ બ્લોગ અહીંયા પૂરો કરી નાખી. નવા બ્લોગમાં નવી શરૂઆત કરશું. આદિ કૈલાસ બાજુ તો જાય જ છીએ. ચાલો મિત્રો મળીએ. તો આ છે આપણી ચા, ગુજરાતી ટાઈપની કડક મીઠી બનાવી. આ છે મસ્કા બન, આ છે પરોઠા અને આ છે નાસ્તો. અને લોકેશન જોવો સીધું. છત ઉપર બેઠા છીએ, નીચે હોટલમાં રોકાણા હતા. આવો પહાડો વચ્ચે મસ્તીની હોટલ છે. તો હાલો મિત્રો નાસ્તો કરવા આવી. આ છે અમારા ભરતભાઈ અને આ છે અમારા કેતનભાઈ સુરતથી. 3 જણા મોજ કરી છે ગાંડી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે જો સવારમાં નીકળી ગયા છીએ અમે. આવો મસ્તીનો રોડ, જંગલ. ઉત્તરાખંડના રોડ તો વખણાય જ છે. ચીડ દેવદારના ઝાડ. હવે અહીંથી જાય છીએ ધારચુલા બાજુ. વચમાં આવશે પિથોરાગઢ. નાના નાના રોડ છે, મોટા મોટા ઝાડ છે. અને સવારમાં જો નાસ્તો પાણી કરીને નીકળાય છે. આજે પહોંચવાની ગણતરી છે પિથોરાગઢ થઈને ધારચુલા. ધારચુલામાં આદિ કૈલાસની પરમિટ કાઢે છે, એટલે અહીંયા પરમિટ કટાવશું ને કેવી રીતે છે એની બધું જઈને ખબર પડશે. બાકી તો અત્યારના સવારમાં મસ્તીનો આછો વરસાદ રાત્રે પડી ગયો હતો, એટલે રોડે થોડા ભીના છે. ઠંડી ફૂલ છે અને મોજ કરતા જો અમે અત્યારે મેં બુલેટ હલાવ્યું છે. એવેન્જર હલાવે છે કેતનભાઈ અને ભરતભાઈ મારી પાછળ બેઠા છે. નીચે જવા દો કેતનભાઈ. મિત્રો જંગલ જોવો ખાલી તમે. જંગલની સુંદરતા જોવો મિત્રો. અત્યાર સુધીનું આ સારામાં સારું જંગલ આવ્યું. એટલા એક હરખા ઊંચાઈના ઝાડવા અત્યાર સુધી જોવા નહોતા મળ્યા. બધાય ઝાડવા હરખા. આમ જોવો, આ બાજુ જોવો, આ બાજુ જોવો, બધાય ઝાડવા હરખા. મિત્રો આ જોવો લોકેશન એકવાર જોવા જેવું છે. જોવા બધું ખૈરું પડ્યું એ બધું જોઈ લ્યો છે ઉપર સુધી. આવી રીતે પડે આખો પહાડ. શું હાલત થાય. ભગવાન બચાવે. ખતરનાક છે ને રસ્તા. પિથોરાગઢ બાજુ જાય છે. જોઈ ક્યાં સાંજ પડે, રાત પડે ને ક્યાં રોકાવાનું થાય. ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવે છે. અહીંયા એ ટાઈપનું જોતો બધું ખરીને પડ્યું છે. ઓહ સેમ એ ટાઈપનો પહાડ અહીંયા છે. બોલો હું અહીં હતો ને અહીંયા. બાકી વ્યૂ કેમ છે મિત્રો? જોઈ લ્યો મિત્રો રસ્તા ને બધું વાંકા ચૂકા ને આડા અવડા ને મજા આવે હો ભાઈ. સવારમાં મોજ આવી ગઈ. બાકી અમારે જવું છે આદિ કૈલાસ માનસરોવરનો રૂટ. એ રસ્તાની તો મજા મસ્તીની આવે છે. મોજ કરતા ધીરે જાય છે. આવા પુલ તો હાઈવે જ રાખે મસ્ત. ઓલી બાજુથી આ બાજુ, ઓલી નદી ટપીને આ બાજુ. આપણે જમણી બાજુ વળી જાવ પિથોરાગઢ ધારચુલા આ બાજુ. હાલો ઓલો રોડ રહ્યો એ વયો ગયો ચકોડી ને બેરી નાગ ને. હાલો મિત્રો તો આ દિશાની મોજ કરીએ. આપણે તો જાતની દિશામાં ફરતું જ રહેવાનું છે. સારું હાલો મિત્રો મળી પાછા. હવે આ રોડની સુંદરતામાં પાછો ફેરફાર થાય. શું થાય? ઉદેત આશ્રમ, લોહાઘાટ, પિથોરાગઢ 32. પિથોરાગઢ આપણે નીકળ્યા ત્યારે લગભગ 60 હતું. 28 કિલોમીટર કાપી નાખ્યા છે. નીચે હતું, ચડવાનું બહુ ઓછું હતું. આવો જો ઢાળ જ હતો એટલે કિલોમીટર કપાઈ ગયા ફટાફટ. મજા આવી ગઈ. અને નીચે હાઈ ક્લાસ નદી છે. બહુ સરસ રોડ છે.
નદી જો સાઈડમાં રોડની હાઈ ક્લાસ જાય છે. કલર જો નદીનો એકદમ સ્વચ્છ લાઇટ ગ્રીન ને બ્લુ નો શેડ પડે છે. આ છે અમારા બાઇક. થોડીક વાર હોલ્ડ લીધો છે ને આ છે રોડ. કીધું સરસ. મેં કીધું નદી બાઇક ચલાવતા ચલાવતા દેખાતી નહોતી. સરસ મજાની જો નીચે નદી જાય છે. મેં કીધું જોઈ લઈ સરસ રીતે નદીનો વ્યૂ. આ રોડ ઉપરથી આવ્યો આપણે આમથી થતા થતા. આ નદી સાઈડમાં આવી રીતના જાય છે અને આ પુલ છે. આ છે આપણા બાઇક ને આ છે મસ્ત રસ્તો. ફોટોગ્રાફી થોડીક કરી છે. હાલો મિત્રો મળીએ આગળ રસ્તામાં. હાલો મિત્રો આપણે રસ્તો બદલવાનો પાછો. મિત્રો રોડ પોળા આવવા માંડ્યા છે. હવે રોડ એક બદલો. પુલની જમણી બાજુ પાછા આવ્યા એટલે રોડ સરસ મજાના ઓલા સાંકડા રોડમાંથી સરસ પોળા રોડ આવી ગયા. આ રોડ સીધો પિથોરાગઢ જશે. અહીંયાથી ધારચુલા સરસ મજાના બનેલા છે રોડ. મટેલા 5 કિલોમીટર છે. પિથોરાગઢ નજીક હશે. અહીંયા જઈને હવે બાઇકને ફૂલ કરી દઈ ટેન્ક બુલેટની અને એવેન્જરની અને પછી પાછું એ થોડીક ફૂલ કરી લેશું ધારચુલા પહોંચીને. ધારચુલા પરમિટ કટાવશું. અહીંયાથી પછી આદિ કૈલાસમાં કંઈક હાલવાનું છે ને કેવી રીતે છે અહીંયા જઈને ખબર પડે. અત્યારે તો સરસ મજાના રસ્તા છે. મજા આવે છે. પોળા રોડ એટલે આમાં કંઈ વાંધો જ ન આવે. નોર્મલ પહેલી વાર કોઈ ડ્રાઈવ કરવા નીકળ્યા હોય એને મજા જ આવ્યા કરે. રિસ્ક નો રહી. ખાલી વળાંકનો રિસ્ક રહી. તો નોર્મલ કહેવાય. બધા ચલાવી શકે. મુનસિયારી પિથોરાગઢ. મુનસિયારી મિત્રો મસ્ત છે. પાંચાચુલી પીક વખણાય ને એ મુનસિયારી. 5 પહાડ છે પાંચાચુલીના નામથી એટલે પાંચાલીના નામથી હશે. 5 પાંડવો ગયા હશે ને એવું કંઈક હશે. બહુ ઇતિહાસ તો આપણને ખબર નથી. ખાલી એટલું સાંભળ્યું હતું. રસ્તો સારો આવી ગયો છે. કિલોમીટર ફટાફટ કપાઈ જશે. જય મા ગુરુના દેવી. માતાજીનું સ્થાન આવી ગયું. હા હા શું બને છે. ઓમ વાહ ભાઈ વાહ. જિલ્લા પિથોરાગઢ. ધારચુલા તો લગભગ પહોંચાઈ જાય સાંજ સુધીમાં. વીર હોશિયારસિંહ વલદિયા દ્વાર. વાહ સેલ્યુટ છે. વીર હોશિયારસિંહ વલદિયા શહીદોનું સ્મારક બનાવ્યું લાગે છે. તો અકસ્માત થઈ ગયું છે જબરજસ્ત. હો લગી નહીં ને કિસી કો. બસ બસ તો ભગવાને બચાવ્યો ભાઈ. આવું થાય જો અકસ્માત. હા ચાલો ભરતભાઈ નહીં તો આગળ વયા ગયા છે. પિથોરાગઢ તવાઘાટ લીપુલેખ. સરસ સરસ રોડ. સરસ મજાનું નાના નાના ઢાબા. ચા મેગી. ગુરુના ગામ આવ્યું. આ જોઈ લ્યો ઘાસ લઈને જાય છે સ્થાનિકો ગામના. એ ધીરે ધીરે આવેલા જાય છે એન્જોય કરતા કરતા. હાલો ધારચુલા 101. આપણે ધારચુલા પહોંચવાનું છે. પિથોરાગઢ તો 11 રહ્યું. પિથોરાગઢ તો આર્મીનું બેઝ કેમ્પ છે. જબરજસ્ત આર્મીનું જ ગામ કહી શકીએ. જાજી આર્મી સૌથી વધારે અહીંયા છે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. હનુમાનજી મંદિર. જય શ્રી રામ. જય બજરંગબલી. હાલો મિત્રો પિથોરાગઢ પહોંચી ગયા છીએ. નગરપાલિકા પિથોરાગઢ આપકે આગમન પર સ્વાગત કરતા હૈ. સ્વાગત બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આ બધું પિથોરાગઢ સિટી. ઇન્ડિયન આર્મી આપણી જાજી છે અહીંયા. હાલો મિત્રો પિથોરાગઢ થી હવે નીકળી છીએ ધારચુલા બાજુ. હાલો આ ધારચુલા કેટલું છે 97. તવાઘાટ 108. પિથોરાગઢ સિટી તો ભાઈ બહુ મોટું. જો ઓલી બાજુ આ પૂરું જ નથી થતું. હજી તો ઓલી બાજુ છે. ભારત તિબ્બત સીમા પોલીસ આર્મી એરિયા આવી ગયો મિત્રો. ગામ બહુ મોટું. ઢાળમાં આખું ગામ હતું ને માંડ માંડ ગામ પૂરું થયું. આ બધું જો આર્મી એરિયા છે. ઓહો મિત્રો કાગડા બધા કાળા હોય ને આ ગીધડા ને જો આમ બધું કચરો બધો વેસ્ટ અહીંયા ભેગો થતો લાગે છે પિથોરાગઢ નો. જોઈ લ્યો આમ થોડુંક ઝૂમ કરું. જોઈ લ્યો કાગડા તો બધા કાળા જ છે. અહીં નથી કેતા કાગડા બધા કાળા હોય. આ બેઠા જો. ઓહો જોઈ લ્યો ગજબ છે ને. આ ગીધ છે કે શું છે. આ કેવડું મોટું જો તો. ધારચુલા 74. પોળો રોડ છે. વાંધો નથી આવે એમ. ગણતરી 4-5 વાગ્યાની છે. વહેલા પહોંચી તો વહેલા. ફિક્સ કંઈ કરવાનું જ નહીં. જ્યાં સાંજ પડે અને અહીંયા રૂમ ગોતી લેવાનું. કારણ કે પછી હવેના એરિયા તો આ બધા આવશે ને જી બહુ ઊંચાઈ ઉપર આવશે એટલે અહીંયા તો જરાય ન હાલે. આમાં 4-5 વાગે ત્યાં તો એટલી ઠંડી પડવા માંડે ને. જલ્દી હોટલ ને હોમસ્ટે ને જે હોય અહીં અવેલેબલ એ ગોતી લેવું પડે. તડકો નીકળો થોડોક. ફૂલ વરસાદ હતો. થોડીક ઠંડી ઓછી લાગે. હું તડકો નીકળે તો બાકી તો ભાઈ ભૂકા બોલાવે ઠંડી અને બોલાવે જ. હવે ઠંડીનું ટાણું છે આમ જોઈ તો પ્યોર સ્નોફોલનો એરિયા છે. સૌથી વધારે બરફ તો પહેલા મહિનામાં જ પડે છે. હવે ડિસેમ્બર એન્ડ અથવા પહેલો મહિનો એટલે મજા આવે ટૂંકમાં. સ્નોફોલ લવર્સ હોય જ લગભગ. સ્નોફોલ તો કોને જોવો ન ગમે. એ બધા એ ટાઈમે આવતા હોય. જ્યાં સુધી જવાય રોડ બ્લોક હોય તો આગળ તો પરમિશન મળે નહીં. ઓહો મિત્રો કોઈ મંદિર આવ્યું લાગે છે. વાહ જલેબી. શેનું મંદિર છે. મંદિર સરસ છે.
પથ્થરમાં બનાવેલું. ધારચુલા 70 કિલોમીટર હલાવે જાય આજ પોઝિશનમાં ધીરે ધીરે સભ્યતાથી. આમાં તો કાંઈ હાલે નહીં ભાઈ. આપણે ઉતાવળ કરવા જાય તો ગાડી હેઠી ઉતરી જાય ભાઈ. જરાય ઉતાવળ ન હાલે. અહીંયા નવો રોડ કહેવાય, નવો એરિયો, અનુભવ ન હોય ને ભાઈ આપણને તોય જો પહોંચી ગયા અહીંયા સુધી. આગળ પહોંચી જાવ ભગવાનની દયાથી. હા, શું આવ્યું? ધામી ભોજનાલય ફેમિલી રેસ્ટોરન્ટ. વાહ, જબરું બનાવ્યું છે ધામી ભાઈ. રાત્રે જમશું સરસ મજાનું જે મળશે એ. કાંઈ આપણું ભલે નહીં, હોમસ્ટે ગોતશું ને આપણું ગુજરાતી શાક બનાવશું ને રોટલીને શાક ખાઈ લેવાનું હોય. બીજું શું જોઈએ આપણે? અહીંયા તો બધા શું છે કે રાજમાં ચાવલ ને મેગી ને આમલેટ ને એવું જ ખાતા હોય. એ તો આપણને ભાવે નહીં. એટલે આપણું ગુજરાતી સ્વાદ બનાવવાનું હોય એકલા. 12th બટાલિયન ધ જમ્મુ એન્ડ કાશ્મીર રાઇફલ્સ હર મુશ્કિલ કરે આસાન, બહાદુર બારા બલવાન. વાહ. ચંડોક દ્વાર આર્મી એરિયા છે આખો. આ બાજુથી આપણે આવ્યા, આમ જવાનું હવે. હાલો મિત્રો, પેટ્રોલ પુરાવી લીધું છે. છેલ્લામાં છેલ્લો પેટ્રોલ પંપ છે, ધારચુલા આવી ગયું છે. મિત્રો, ભારતના છેલ્લા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લીધું છે. જોઈ શકો છો, ભારત કા અંતિમ પેટ્રોલ પંપ રિટેલ આઉટલેટ. હા, એ પેટ્રોલ પંપ છે. હાલો મિત્રો, તો પહોંચી ગયા છીએ ધીરે ધીરે કરતા આખો દિવસના ડ્રાઈવ કરીને. આપકા હાર્દિક સ્વાગત કરતા કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રવેશ દ્વાર ધારચુલા પહોંચી ગયા છીએ. ભારતનું છેલ્લું ગામ ને છેલ્લો પેટ્રોલ પંપ ને છેલ્લી હોટલ ને બધું આ બાજુ આવવા માંડ્યું છે. ધારચુલા ગામમાં પહોંચી ગયા આપણે જ્યાં પહોંચવાનું હતું. હવે કાલે પરમિટ કઢાવવા જાશું સવારે SDM ઓફિસે. હાલો મિત્રો, રૂમ મળી ગયો છે. અહીંયા જો અતિથિ હોમસ્ટે ના ધારચુલામાં પહોંચી ગયા છીએ અત્યારે. રેસ્ટોરન્ટ છે અને નાઇટ સ્ટે પણ છે. હાલો મિત્રો, અહીંયા આરામ કરીએ, સવારે મળીએ, પરમિટ કઢાવશું.